અણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. કડવા શબ્દે ભોંકાતી સુડ, મીઠા શબ્દે લાગે ફૂલ, વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે, જડશે ભૂલ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એ કદી કરવી ટેપ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોઢે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, ત્યાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કષાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગતનો સાંધો કષાય લશ્કર, મનવાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. વાણી સંબંધી આ ખૂબ સરસ પદ છે કવિરાજશ્રીનું, અને દાદાની કૃપાથી લખાયેલું, આશીર્વાદથી લખાયેલું આ પદ છે. એ મુદ્દામાં વાણીને ખુલ્લો અહંકાર કીધો. શબ્દથી આત્માનું લીકેજ છે. વાણીથી જ્ઞાની પુરુષની ઓળખાણ છે. શબ્દથી સંસાર ઉભો થયો, અને એ જો શબ્દ ફરી ગયો તો શબ્દથી સંસાર વિરામ પામે છે. એટલે વાણી બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને આજના જીવન વ્યવહારમાં, કળિયુગના કોઈ પણ સંબંધ હોય, વાણીની અથડામણ ડગલે ને પગલે થયા કરે છે. અને એવી રીતે એનો દુરુપયોગ થાય છે, જ્યાં ખરેખર વાણીના ઘા 50 થી 100 વર્ષ સુધી ચાલે. એ 50 વર્ષ પહેલાનું પણ કાઢે, તમે ત્યારે આવું મારી જોડે આવું કરેલું એમ કરીને. એટલે સ્થૂળ મારેલું હોય ને તો માણસ ભૂલી જાય, પણ આ વાણીથી કરેલા ઘા હૃદયને પહોંચે છે. તો કેમ? કારણ કે વાણી એ અહંકારનું ડિરેક્ટ એક્સપ્રેશન છે. અહંકાર વાણી દ્વારા વ્યક્ત થાય છે. કોઈનો અહંકાર માપવો હોય, આમ તો સામુદ્રિક વિજ્ઞાનથી સામાનો અહંકાર એમના નાક પરથી જણાય, પણ એવું બધું આપણને આવડતું નથી, એટલે વાણી પરથી ઓળખાય. કેવી રીતે કીધું છે? ઘરમાં
જોઈ લેવાનું કોનો અવાજ વધારે આવે. જેમનો અવાજ વધારે આવે છે ને એમને જાણવું કે ઘરમાં આ સૌથી અહંકારી છે, બીજાનું સાંભળતા નથી, એ પોતાનું જ હાંકે છે. પછી વાણી અને વાણીની સમજણ આપતા દાદાના આપતા સૂત્રો નીકળ્યા છે. તો કીધું જે આપતા સૂત્રો નીકળ્યા શ્રી મુખે તે ઘૂંટવાથી નિશ્ચય મૃતે. એટલે એ જ વાણી અજ્ઞાન માન્યતાથી અજ્ઞાનના પ્રભાવમાં વપરાય તો એ સંસાર બાંધે છે. અને જ્ઞાનીનું એક વચન સાંભળી ગયા અને સોચરું ઉતરી ગયું કે જેમ છે તેમ અંદર ઉતરી ગયું તો એક શબ્દ જ્ઞાનીનો મોક્ષે લઈ જાય. એટલે વાણી આટલી બધી શક્તિશાળી છે. અહીંયા આ પદમાં ઘણા મુદ્દાઓ મુકાયેલા છે. એવી રીતે વાણીથી સામાન્ય વાગે, વાણીથી સામાનું માપ નીકળે. અને હવે આપણે મોક્ષે જવું હોય, સંસારનું સુખ જોઈતું હોય તો વાણી એવી રીતે સુધારવી એની પણ સમજણ આપી છે દાદાએ. એટલે આ પેલી બે જ લાઈન આજે આપણે લઈશું. વાણીની ખુલ્લી અથડામણ તીર છૂટેલા કાતિલ વેણ. કાતિલ વેણ એટલે સામાન્ય મારી નાખે, બાળી મેલે. અહમ દુભાવી મનને ભાંગી. કારણ કે અહંકારનું એક્સપ્રેશન છે એ સામાના અહંકારને સીધું સ્પર્શ કરે છે, એટલે પોતાને સ્પર્શ કરે છે, હૃદયમાં ઘા પડે છે. આવું છે. દુઃખ બોલાવ્યું બાંધી વેર. વેર બંધાયું, સામાન્ય દુઃખ થયું માટે વેર બાંધશે અને પછી એનો જવાબ આપવો પડશે. એટલે કોઈને દુઃખ નહીં જાય માટે દાદાએ આપણને પ્રાર્થના કરાવી. પ્રાતઃવિધિમાં પ્રાર્થનાનું વચન કાંથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો. પહેલી કલમમાં સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પાંચમી કલમમાં મૃદુરુજુ ભાષા બોલવાની શક્તિ આપો. એટલે આ રીતે દાદાએ આ વાણીના સંબંધમાં શબ્દ સંબંધી અને એ જ વાણી પરમાર્થ વ્યક્ત કર્યો છે. જે તીર્થંકર ભગવાનના હૃદયમાં હતું એ દાદા ભગવાને ખુલ્લું કર્યું, કે જેથી કરીને કળિયુગમાં એનો લાભ મળે અને લોકો મોક્ષ માર્ગી થાય. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે